हरे कृष्ण। हरे कृष्ण। उपस्थित भक्तों ने हार्दिक स्वागत। हरे बोल। तो આપણે એક સિરીઝ પૂરી થઈ. કઈ સિરીઝ હતી? કૃષ્ણ ચરણ. ભગવાનના ચરણ વિશે આપણે ચર્ચા કરી કે ભગવાનના ચરણ કેટલા સુંદર છે, એમની ઉપમા કમળ સાથે આપી. એ જ ચરણની અંદર ચિહ્નો છે. કેટલા ચિહ્નો છે? 19. જમણામાં 11 છે અને ડાબામાં 8. 19 ચિહ્નોની આપણે ચર્ચા કરી કે ચિહ્નોનું સ્મરણ કરવાથી કેવી રીતે આપણે આપણી ભક્તિની અંદર પ્રગતિ કરી શકીએ, આપણી ભક્તિ કેવી રીતે વધે. જ્યારે જપ કરવા બેસીએ ત્યારે એ ચિહ્નોનું સ્મરણ કરવું જોઈએ. આપણે એક એક ચિહ્નોનું. બોક્સ કેમ બંધ થઈ ગયું? વાયર હલી ગયો. તો ભગવાનના ચરણની ચિહ્નોની આપણે અહીંયા ચર્ચા કરી. આજે આપણે ભીષ્મદેવના ઉપદેશને શ્રવણ કરીશું. નવી સિરીઝ આવતા રવિવારથી નેક્સ્ટ સન્ડેથી આપણે લેશું. હજુ એના વિશે કઈ વિચાર કર્યો નથી શું લેશું. તો ભીષ્મદેવ અને મહાભારત આ બંનેને અલગ ન કરી શકાય. કારણ કે મહાભારત ભીષ્મના કારણે જ થયું છે અને મહાભારત ભીષ્મથી જ છે. સફેદ વાયર છે ઝીણા એ હલાવો. કઈ વાંધો નહીં, ચાલશે. ઘોડો ચાલો છે, ચાલશે. જગા પર પાછળની લાઈટો ખાલી કરી જોઈએ. બીજી બધી લાઈટો ને ત્યાંથી થશે. જીતું બધી લાઈટો ચાલુ કરી. તો કહે છે કે ભીષ્મદેવ અને મહાભારતને અલગ ન કરી શકાય. કારણ કે મહાભારત ભીષ્મના કારણે જ છે અને મહાભારત ભીષ્મથી જ છે. ભક્તો, મહાભારત એક સત્ય ઘટના છે. આજે લોકો એને દંત કથા કહે છે કે ભાઈ 5000 વર્ષ પહેલા ખબર નહીં થઈ છે કે નહીં થયું હોય તો આને દંત કથા માને છે. પરંતુ હમણાંનો જ ઇતિહાસ, જેમ કે શિવાજીનો હોય કે મહારાણા પ્રતાપનો હોય, એ ઇતિહાસ જો આપણે સત્ય માનીએ છીએ કે ભાઈ થયું હતું આ, પણ હજુ 1000-2000 વર્ષ વીતી જશે એટલે આને પણ લોકો શું કહે છે? એ તો દંતકથા છે. એવું થોડી કાંઈ હોતું છે? કારણ કે મહારાણા પ્રતાપ વિષ્ણુનું બખ્તર થોડી ઉપાડી શકે, 20 કિલોની તલવાર થોડી ઉપાડી શકે, કારણ કે આપણાથી ન ઉપડતું હોય એટલે લોકો એને દંતકથા માને. પણ મહાભારત એ દંતકથા નથી, ગ્રંથ છે. વેદ વ્યાસજી સ્વયં ભગવાન એમના દ્વારા રચિત થયેલું છે, એમને પોતે લખેલું છે અને એને ઇતિહાસ કહેવામાં આવે છે. ઇતિહાસનો અર્થ થાય કે જે વસ્તુ જેવી હોય એવી જ પ્રસ્તુત કરવી. જેમ કે મહાભારત જેવું યુદ્ધ થયું એવું જ વેદ વ્યાસજીએ લખ્યું છે, એટલે જ એને ઇતિહાસ કહેવામાં આવે છે. લોકો આજે કલ્પના કરી શકે કે ભાઈ આ સંસારમાં સુખ જ હોવું જોઈએ, અશાંતિ ન હોવી જોઈએ, અશાંતિ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? શાંતિ હોવી જોઈએ. દરેક માણસો સુખી હોવા જોઈએ. કોઈ પણ જગ્યાએ જીવ હિંસા ન થવી જોઈએ. આવું લોકો માણસ કલ્પના કરી શકે, વિચાર કરાય આવો.
પણ જીવન હકીકતમાં એવું છે? જીવન એવું નથી, કારણ કે જીવનની અંદર દુઃખ છે, દ્વંદ છે. દરેકને દુઃખ છે, દ્વંદ છે. એટલા માટે કલ્પના કરી શકાય કે ભાઈ દરેક વ્યક્તિ સુખી હોવો જોઈએ, કોઈ જગ્યાએ હિંસા ન થવી જોઈએ, આવું ખાલી કલ્પના કરી શકાય. પણ વાસ્તવમાં એવું જીવન છે નહીં, કારણ કે પ્રકૃતિનો સ્વભાવ જ છે દુઃખ. કૃષ્ણ પણ ગીતામાં કહે છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગ માપા ઇનો નિત્ય તાંતિક્ષવ ભારત. તાંતિક્ષવ ભારત. હે અર્જુન, આ સંસારમાં દુઃખ છે અને દુઃખ બધા માટે છે. એવું નથી કે અમુક માણસો માટે જ છે, દરેકને છે. ભક્તિ કરતા હોય તો પણ છે, ભક્તિ ન કરતા હોય તો પણ દુઃખ. અને કોઈ એવો દાવો પણ ન કરી શકે કે ભાઈ હું ભક્ત છું એટલે મને દુઃખ ના આવવું જોઈએ. અને કોઈ અભક્ત છે, કારણ કે અમુક ઘણા લોકો કે એવું પણ કહે છે કે ભક્તિ કરતા એટલે દુઃખ જ આવે. ભગત ક્યારે સુખી હોય નહીં. કારણ કે ઇતિહાસો સાંભળ્યા હોય કે ભાઈ નરસિંહ મહેતાને આટલું દુઃખ પડ્યું, મીરાબાઈને આટલું દુઃખ પડ્યું, એટલે ભગત ક્યારે સુખી હોય નહીં. એટલે અમે જ સુખી છીએ, પણ એમને દુઃખ તો આવે જ. કોઈ આનાથી બચી શકે એમ નથી. પરંતુ ભક્તના જીવનમાં પણ દુઃખ આવે છે ને અભક્તના જીવનમાં પણ આવે છે. પણ ભક્ત જે છે એ દુઃખને સમજવાની અને સહન કરવાની કળાને જાણે છે. એ સમજે છે કે મારી પર દુઃખ કેમ આવ્યું છે. અભક્ત જાણતો નથી. ભક્ત માણસ એટલું વિચારી લે કે મને જે દુઃખ આવ્યું છે, ભગવાન મને જલ્દીથી જલ્દી મારા જેટલા પણ કર્મો છે, સંચિત કર્મ, એનેથી ફટાફટ મુક્ત કરવા માંગે છે કે જલ્દીથી જલ્દી આમાંથી મુક્ત થઈ જાય અને પાછું મારા ધામમાં આવી જાય. એટલે દુઃખ આવે તો ભક્ત ખુશ થાય અને ભક્ત આમ તેમ ભાગ્યા કરે એ દુઃખથી બચવા માટે. વાસ્તવમાં વસ્તુ આ છે કે ભક્તના જીવનમાં જેવી ભક્તિ શરૂ કરો દુઃખ શરૂ થઈ જાય. કારણ કે ભગવાન જલ્દીથી જલ્દી મુક્ત કરે એને કે ફટાફટ મુક્ત થઈ જાય. અને એ પણ હવે જે મોટું દુઃખ હોય, 100 દિવસ આપણે દુઃખ ભોગવવાનું હોય, પણ એવા દુઃખ ભગવાન આ જીવનમાં કેવી રીતે પૂરા કરી શકે? એટલે ભગવાન શું કહે છે ખબર છે કે હું પહાડ જેવું, રાઈ જેવું કરીને આપું, એટલે કેટલાય વર્ષોના જેટલા પણ તારા કર્મ છે ફટાફટ પૂરા થઈ જાય. નહીં તો આપણે એટલી મોટી ફાઇલ કરી છે ને આપણે લોકોએ, કારણ કે હજુ કેટલા 50 વર્ષ થયા છે, કોઈને 35 થયા છે, કોઈને 30 થયા છે, તો વિચાર કરો કે આપણે કેટલું જમા કર્યું છે પાપ. હે ને? તો આ તો કેટલાય જન્મોનું છે, તો ભગવાન આ જન્મમાં કેવી રીતે પૂરા કરી શકે? એટલે ભગવાન પહાડને રાઈ જેવડું કરી અને ફટાફટ એમાંથી મુક્ત કરી દે. જેવી રીતે કે મારા જીવનમાં એક્સિડન્ટ લખ્યો હતો, એટલે મારો એક્સિડન્ટ થયો, અને એ જ એક્સિડન્ટ જો કોઈ બીજા વ્યક્તિને થયો તો હજુ પણ એ પથારીમાંથી ઉભો થયો હોત નહીં. થયો તો ને મારો એક્સિડન્ટ. હવે હું એવી રીતે પડ્યો હતો કે બીજો જો કોઈ માણસ પડે તો હાથ પગ ભાગી જાય, પણ ભગવાનની ભક્તિ કરતા હતા એટલે ભગવાને આપણને રાય જેવડું આપ્યું. માત્ર નાના અમથા ચાંદા પડ્યા અને કામ ચાલુ રહ્યું. ભલે દુઃખ હતું પણ આપણું ભજન ચાલુ રહ્યું, પ્રચાર શરૂ રહ્યો. પણ જો ભક્તિ ન કરતા હોત તો કદાચ ખાટલામાં પડ્યા હોત, પાઇપો ફિટ કરી હોત, બાટલા ચડ્યા હોત ઘણાય. એટલે જેના જીવનમાં જે ભક્તિ કરે છે એના જીવનમાં દુઃખ આવે છે તો રાય જેવું થઈને આવે છે. ભગવાનની ગીતામાં કીધું છે કે એને જલ્દીથી જલ્દી હું દુઃખમાંથી મુક્ત કરી દઉં છું. એટલે ભક્ત જે છે એ દુઃખને સહન કરવાનું સમજે છે, જાણે છે. પણ ભક્ત જે ભક્તિ નથી કરતા એ આડાવાળા દોડા કરવા ભાગે છે, દુઃખથી બચવા માટે કંઈક બતાવો, કંઈક બતાવો. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે દુઃખ સહન કરતા શીખો અર્જુન. હે ને? દુઃખને સહન કરો, દુઃખથી ભાગો નહીં. કારણ કે જેવી રીતે સુખ આવે છે આપણા જીવનમાં, સુખ આવે છે ને, ન માંગીએ તો પણ આવશે અને દુઃખ નહીં માંગીએ તો પણ આવશે.
એટલે સુખ અને માત્ર સ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, એનો અર્થ એ છે કે શિયાળો ગયો તો ઉનાળો આવશે, અને પછી ઉનાળો આવ્યા પછી એમ ન વિચાર્યું કે હવે ઉનાળો જ રહેશે. ઘણા તો ઉનાળો જ રહે. બે શબ્દ મિનિંગ થાય કે ભાઈ ઉનાળો છે એના ઘરમાં. એટલે ઉનાળો આવશે તો પાછું ચોમાસું આવશે અને ફરીથી શિયાળો આવશે. એવી રીતે અર્જુન દુઃખ જશે તો સુખ આવશે, અને સુખ આવે તો ક્યારેક ખુશ ન થવું, કારણ કે પાછળ દુઃખ પણ આવી જ રહ્યું છે. દુઃખ આવે ત્યારે ખુશ થવો કે સુખ હવે આવશે. એટલા માટે અર્જુન દુઃખને સહન કરતા શીખો. એકવાર પ્રભુપાદજી સવારે અમેરિકાની અંદર મોર્નિંગમાં વોકિંગ કરવા માટે નીકળ્યા, તો એમના હારે એક ભક્ત હતો. હવે ઠંડી બહુ જ હતી, પ્રભુપાદજી બધું સ્વેટર વેટર બધું પહેરેલું, અને આ ભક્તે કાંઈ ન પહેરેલું. એટલે પ્રભુપાદજી એને પૂછ્યું કે ભાઈ તું કેમ કાંઈ સ્વેટર કે જાકેટ કે કાંઈ પહેર્યું નથી? એટલે કે પ્રભુપાદજી હું તમારી નજીકમાં છું ને, તમારી બાજુમાં છું, ભક્તિ કરું છું, એટલે મને દુઃખ આ ઠંડી લાગશે નહીં, મને કષ્ટ નહીં થાય. એમ પ્રભુપાદજી કે તારું માથું કાપીને મૂકી દઈએ, કષ્ટ નહીં થઈ જાય ને, મારી પાસે જ છે ને તું. પ્રભુપાદજીનો કહેવાનો એ અર્થ હતો કે ભક્તિ કરો કે ન કરો, દુઃખ તો જે ઠંડી અભક્તને પણ લાગશે અને ભક્તને પણ લાગશે. એટલા માટે ભાવના હોવી જરૂરી છે, ભાવના. પરંતુ ભાવુક થવું એ ખોટી વસ્તુ. ભાવના હોવી જોઈએ જીવનમાં, કારણ કે ભાવ વગર તો ભગવાન મળતા નથી. એટલે જ ભજનમાં ગાયું છે ને, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ભાવ તો જોઈશે જ, પણ ભાવુકતા નહીં થવાનું. જેમ કે ભાવુકતાનો અર્થ કેવી રીતે સમજવો કે નવા ભક્તિમાં લાગ્યા અને ભાવુક થઈ ગયા, અને કે હવે મારે બ્રહ્મચારી બનવું જેવું છે, વૃંદાવનમાં નીકળી ગયા, અને વર્ષ 2 વર્ષ એટલે ખબર પડી કે આ ખોટા ફસી ગયા. હે ને, ઓલું ભાવુકતા ઉતરી જાય એટલે ઓલું ઘર છોડીને નીકળે ને ભાઈ કે હવે નીકળી જવું છે વનમાં, વર્ષ 2 વર્ષ થાય એટલે પાછા આવે. અને અમુક વટના માર્યા ના આવે, પણ હલવાના તો હોય જ. ખોટું છોડ્યું ઘર. એ ભાવુકતામાં નહીં આવું ક્યારે. ભાવ હોવો જરૂરી છે. ભગવાનને પ્રેમથી ભાવથી જમાડવા, અને ભાવથી સેવા કરી, પણ ભાવુક ન થવું જોઈએ. એટલા માટે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ આપણે મહાભારત જેવી ઘટનાઓથી આપણને સમજાવે છે કે જીવનમાં દુઃખ કષ્ટ દરેકને છે, પણ આધ્યાત્મિક જીવનમાં પણ છે ને ભૌતિક જીવનમાં પણ છે. પણ આધ્યાત્મિક જીવનની અંદર આપણે રસ્તો બદલવાનો છે, ટ્રાન્સફર કરવાનું છે. ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવન તરફ વળવાનું છે. ભૌતિક જીવન એટલે શું ને આધ્યાત્મિક જીવન શું એટલે તમને ખબર જ છે કે અત્યારે જે આપણે જીવન જીવી રહ્યા છે એ ભૌતિક જીવન છે. અને આધ્યાત્મિક જીવન એ કહેવાય કે કામ ધંધો પણ કરતા હોય, નોકરી ધંધો પણ કરતા હોય, પણ સાથે સાથે આપણું ભજન શરૂ હોય, માળા કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય. આ આધ્યાત્મિક જીવન છે. માત્ર પોતાના માટે કમાવું ખાવું એ ભૌતિક જીવન છે. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન દુઃખને સહન કરતા શીખો. દુઃખ તો જીવનમાં આવશે. ભક્તિ કરો છો ઠંડી નહીં લાગે એવું નથી. એટલા માટે અર્જુન દુઃખ સહન કરો. પિતામહ ભીષ્મની અંદર ઘણા બધા ગુણ હતા, અને સૌથી મોટો ગુણ હતો પ્રામાણિકતાનો. પ્રામાણિકતાનો અર્થ થાય કે પોતાના માટે કાંઈ નહીં વિચારવાનું, કાંઈ ચિંતા નહીં, બીજા માટે જ ચિંતા કરવી. જો ભીષ્મ પિતામહે આખું જીવન બીજા માટે જ જીવ્યા છે, કારણ કે પોતે તો બ્રહ્મચારી હતા, ન લગ્ન હતા, ન પુત્ર પત્ની, કાંઈ નહીં. ઘણા માણસો નોકરી ધંધો કે શું કામ કરવો, કોઈ પાછળ છે તો નહીં ખાવાવાળા હોય તો મજૂરી કરીએ. પણ છતાં પણ ભીષ્મ પિતામહ એ રાજ્યમાં રહેતા હતા. કેમ કે બીજાના માટે પોતાનું જીવન જીવ્યા છે. ભીષ્મ પિતામહ શીખવે છે કે જીવન પોતાના માટે પણ જીવો ને બીજાનું પણ વિચાર કરો. બીજાના માટે પણ જીવવું જોઈએ. માત્ર પોતાના માટે સ્વાર્થ એ તો સ્વાર્થ ભર્યું જીવન છે. અને પિતામહ ભીષ્મને કોઈ ચિંતા નહીં, પોતાની બીજાના માટે જીવન. આમાંથી શિક્ષા એ મળે છે કે પિતામહ ભીષ્મ પ્રામાણિક હતા અને સાથે સાથે બુદ્ધિમાન પણ હતા.
અત્યારે માણસ પ્રામાણિક હોઈ શકે, પણ બુદ્ધિમાન હોવું એ જરૂરી નથી કે ભાઈ પ્રામાણિક છે તો બુદ્ધિશાળી પણ હશે. આજનું લેક્ચર ફિલોસોફી પર જ છે. ઊંઘ આવશે, કારણ કે લીલા હોય તો એમાં થોડું આનંદ રહે, પણ આજનું પ્રવચન માત્ર ફિલોસોફી છે. એટલે કે છે કે પ્રામાણિક હતા ભીષ્મ પિતામહ, સાથે સાથે બુદ્ધિશાળી પણ હતા. પણ આજે કોઈ વ્યક્તિ પ્રામાણિક હોય પણ બુદ્ધિશાળી હોવો જરૂરી નથી. પિતામહ ભીષ્મ પ્રામાણિક હતા, બુદ્ધિશાળી હતા, વેદને જાણનારા હતા, આયુર્વેદને જાણનારા હતા, વેદાંતને જાણનારા હતા, નીતિશાસ્ત્રને જાણનારા હતા, શુક્ર નીતિ પણ જાણતા હતા, અને શસ્ત્ર વિદ્યા પણ જેમને પરશુરામ પાસે શીખી, અને પરશુરામ પાસે શીખીને પરશુરામને હરાયા. શિષ્ય ગુરુને હરાયા. અને પરશુરામ તમે જુઓ, ક્યારે કોઈ ક્ષત્રિયની વિદ્યા નથી આપી, ક્ષત્રિયનો નાશ જ કર્યો છે. તો પિતામહ ભીષ્મ જુઓ, એમને જ્ઞાન આપ્યું હતું, શસ્ત્ર વિદ્યા, અને કર્ણને શ્રાપ આપ્યો હતો. પિતામહ ભીષ્મને શિક્ષા દાનમાં આપી અને કર્ણને શ્રાપ આપ્યો. ખબર પડી કે કર્ણ ક્ષત્રિય છે, તો જૂઠું બોલીને મારી પાસે વિદ્યા લીધી છે, સમય આવતા તો એ વિદ્યા બોલી જઈશ. એને શ્રાપ મળ્યો અને પિતામહ ભીષ્મને આશીર્વાદ મળ્યા. અને એ જ ભીષ્મ પિતામહ પરશુરામ સામે યુદ્ધમાં જીત્યા. પ્રામાણિક હતા, બુદ્ધિશાળી હતા, પરંતુ જે પણ નિર્ણય લેતા, પિતામહ ભીષ્મ જે પણ નિર્ણય લેતા, એ બધા જ નિર્ણય સમસ્યાનું કારણ બનતું, એનાથી સમસ્યા ઊભી થતી. પિતામહ ભીષ્મે ઘણા નિર્ણય લીધા છે, એટલે જ કીધું ને સૌથી પહેલા કે મહાભારત ભીષ્મ પિતાના કારણે જ છે. અને પિતામહ ભીષ્મથી જ મહાભારત છે. જે યુદ્ધ થયું ભીષ્મ પિતામહના કારણે થયું, કારણ કે એમને જેટલા પણ નિર્ણય લીધા, બધા નિર્ણય સમસ્યા બનતી, એનાથી સમાધાન ન થતું. અને છેલ્લે મહાભારતનું યુદ્ધ થયું, કારણ કે એમના નિર્ણય ખોટા, એમના ખોટા નિર્ણયના લીધે. એટલે કહેવામાં આવે છે કે સમજદાર માણસથી ભૂલ થઈ શકે. પિતામહ ભીષ્મથી ભૂલો બહુ થઈ છે. ગમે તેટલો સમજદાર માણસ હતો, એની જાતને એમ ના સમજવાનું કે ભાઈ મારાથી ભૂલ થાય નહીં, આઈ એમ સમથિંગ નહીં. પિતામહ ભીષ્મથી પણ ભૂલ થઈ છે. એટલે દરેક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે. તો ભીષ્મ પિતામહથી ઘણી બધી ભૂલો થઈ, પણ ક્યારે એમને ભગવાનને દોષ નથી ઠહેરાયો. અને આપણે જાણી જોઈને આપણે ભૂલ કરી હોય, ભૂલ આપણે જ કરી હોય, આપણને ખબર હોય, તો પણ દોષ કોને આપી? ભગવાનને આપી. જેવી રીતે કે ભાઈ ઘણી વખત કહું છું કે ફેક્ટરી નાખી, શરૂઆત કરી, સારું એવું કમાણા, તો કોણ કમાણું? કોને મહેનત કરી? મેં કરી. અને એ ફેક્ટરીમાં નુકસાન આવ્યું તો કોને આપ્યું? ભગવાને. મહેનત કરી, કમાણો તો હું મહેનત કરી, અને જો એમાં નુકસાન આવ્યું તો ભગવાને આપ્યું. પોતાની ભૂલ સ્વીકારવા માટે માણસે તત્પર રહેવું જોઈએ. ભક્ત પોતાની ભૂલ સૌથી પહેલા સ્વીકારે છે કે આ મારી ભૂલ છે. અને ભીષ્મની એક એવી ભૂલ થઈ કે જેનાથી દ્રૌપદીના વસ્ત્ર હરણ થાય. પિતામહ ભીષ્મથી એક ભૂલ થઈ અને દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા. હવે એ જે દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા, એ જે લીલા જે છે, ઘટના છે, એ એટલી કરુણદાયક છે કે આ મહાભારત જે બન્યું ને, આપણે કોને બનાવીએ? કોઈ ચોપરા હતા ને, બી.આર. ચોપરાએ બનાવ્યું. એમાં જે એક્ટર લોકો હતા ને, એમને જ્યારે આ પાત્ર ભજવવાનો આવ્યો તો પોતે બધા રડવા લાગ્યા. જેમ કે પાત્ર ભજવવાનું હતું દુર્યોધનનું, અને એ દ્રૌપદીને લાવવાની હતી દુશાસનને. તો દુશાસન લેવા માટે ગયો તો રડવા લાગ્યો. બોલો, હવે એને ભાવ તો ઓલો જ લાવવો પડે ને, દુશાસનનો ભાવ લાવવો પડે તો સિરિયલ જામે. ને તો હવે રડવા લાગે કેમ મેળ આવે? દુશાસન દ્રૌપદીને લેવા જતો રડતો રડતો તો મેળ આવે નહીં. એ વિચાર કરો કે એ દ્રશ્ય કેટલું
કરુણ હશે કે પાત્ર ભજવા વાળા દુર્યોધન અને દુશાસન પણ રડવા લાગ્યા. ખરેખર આટલું બધું દુઃખ પડ્યું છે દ્રૌપદી, એટલું કરુણદાયક છે દ્રૌપદીનું વસ્ત્ર હરણ. અને જ્યારે દ્રૌપદીને લેવા માટે મેકલ્યા દુર્યોધને કે જાઓ અને જઈને લઈ આવો, અને જે સૈનિક એમને લેવા માટે ગયો પહેલા, તો દ્રૌપદીએ કીધું કે કેમ મને લેવા આવ્યા છો? એટલે કે તમને યુધિષ્ઠિર હારી ગયા છે, તમને દાવ પર લગાવ્યા છે અને તમે હારી ગયા છો. તો દ્રૌપદીએ પૂછ્યું કે મહારાજ યુધિષ્ઠિરને પૂછો કે પહેલા પોતે હાર્યા હતા કે મને હારી હતી? પહેલા મને દાવ પર લગાવી હતી કે પોતે હાર્યા હતા? વાત સમજાય કે યુધિષ્ઠિર મહારાજ પોતે હારી ગયા હતા ઝૂંટામાં કે પછીથી મને દાવમાં લગાવી હતી? અને જો યુધિષ્ઠિર મહારાજ, જો અહીંયા વિદુરજી કહે છે યુધિષ્ઠિર મહારાજ પહેલા હાર્યા હતા, 4 ભાઈઓને લગાવ્યા દાવમાં ઝૂંટામાં, બરાબર, પછી પોતાને લગાવ્યા, અને પછી દ્રૌપદીને જ્યારે ઓલા શકુને કીધું, દુર્યોધને કીધું, બંને જણે કહે હજુ તમારી પાસે એક વસ્તુ છે દાવમાં લગાવવાની, કે દ્રૌપદીને દાવમાં લગાવો. તો વિદુરજી અહીંયા કહે છે કે યુધિષ્ઠિર મહારાજ પોતે પહેલા હાર્યા હતા, અને હારી ગયેલો માણસ શું કહેવાય? દાસ કહેવાય. હારી ગયેલો વ્યક્તિ દાસ કહેવાય, ને દાસનો કોઈ અધિકાર નથી કે બીજાને દાવ પર. એટલે દ્રૌપદી કહે છે, એને વિશ્વાસ હતો પોતાના પતિ ઉપર કે પહેલા મને જ લગાવી હશે, પોતે નહીં લાગ્યા હોય. અને અહીંયા વિદુરજી કહે છે કે સૌથી પહેલા યુધિષ્ઠિર મહારાજ હાર્યા હતા, પોતાને દાવમાં લગાવ્યા હતા, પછી દ્રૌપદીને. એટલા માટે વિદુરજીએ કીધું કે દ્રૌપદીને દાવ પર લગાવી એ યોગ્ય અધિકાર જ નથી યુધિષ્ઠિરનો કે દાવ પર લગાવી શકે. એ તો દાસ છે. દાસ તો બીજાનો ગુલામ હોય, એને અધિકાર નથી કાંઈ પણ કાયદે કરવાનો, કાંઈ હુકમ આપવાનો. એટલા માટે વિદુરજીએ કીધું કે દ્રૌપદીને હારવી એક યોગ્ય નથી. અને આ વસ્તુ કૌરવો માટે પણ ઠીક નથી કે એને બોલાવી અને એનું વસ્ત્ર હરણ કરવું, આ યોગ્ય નથી. આ બધી શાસ્ત્રની વાત વિદુરજીએ પિતામહ ભીષ્મને, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને કરી કે શાસ્ત્ર ના પાડે છે કે યુધિષ્ઠિર ન હારી શકે, છતાં પણ પિતામહ ભીષ્મ બોલ્યા, કાંઈ ન બોલ્યા. દ્રોણાચાર્ય પણ ન બોલ્યા. 3 વેદોને જાણનારા પ્રખંડ તત્વવેતાઓ હતા, વેદાંતિઓ હતા, છતાં પણ કાંઈ બોલ્યા? ભીષ્મ ન બોલ્યા. એ સમયે જો બોલ્યા હોત કે વાત સાચી છે વિદુર તારી, યુધિષ્ઠિર દાવ પર ન લગાવી શકે, એટલા માટે દ્રૌપદીને બોલાવવામાં આવશે, પણ ન બોલ્યા. ભૂલ અહીંયા ભૂલ કરી છે. અને તમે જુઓ એ વખતે મૌન રહ્યા 3 જણ, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય, આ 3 મૌન રહ્યા. અને તમે જુઓ ઓલું પિક્ચર આવ્યું હતું બાહુબલી પિક્ચર, જે બાહુબલી 2 આવ્યું હતું ને, એની અંદર દેવસેના શિવગામીને કહે છે કે એક દુષ્ટના અત્યાચાર કરતા એક સજ્જનનું મૌન રહેવું બહુ ખતરનાક છે. જોયું છે ને પિક્ચર કોઈ? એમાં દેવસેના કહે છે શિવગામીને કે એક દુષ્ટ જો અત્યાચાર કરતો હોય એના કરતા પણ ખતરનાક છે એક સજ્જનનું મૌન. એટલે આ સજ્જન લોકો મૌન રહ્યા. ક્યારેક આવી મૂવીઓમાંથી પણ જ્ઞાન મળે છે. એટલે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ 3 જણ મૌન રહ્યા, કાંઈ ન બોલ્યા. ભીષ્મ પિતામહ કાંઈ ન બોલ્યા તો દ્રૌપદીએ પ્રશ્ન પૂછે છે સભામાં. જ્યારે એને ઘસેડીને સભામાં લાવવામાં આવી ત્યારે દ્રૌપદી પૂછે છે, પ્રશ્ન પૂછો ભીષ્મ પિતામહને કે શું મને હારવી યોગ્ય છે? શું મને દાવ પર લગાવી શકાય? આ પ્રશ્ન પૂછ્યો હતો દ્રૌપદીએ.
ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે દ્રૌપદી તું જાણે છે છતાં પણ તું ધર્મનું પાલન કરવા માંગે છે, એટલા માટે તું મને આવો પ્રશ્ન પૂછી રહી છે કે શું મને દાવમાં લગાવી શકાય, શું મને હારી શકાય? કારણ કે તારે ધર્મનું પાલન કરવું છે, એટલા માટે તું આવો પ્રશ્ન પૂછે છે. અને આ પ્રશ્નનો જવાબ આપતા પિતામહ ભીષ્મ કહે છે, શાસ્ત્રની વાત કરે છે કે એક પત્ની પોતાના પતિના નિયંત્રણમાં હોય છે, એની સુરક્ષા હેઠળ હોય છે, એટલા માટે પતિ જે કહે એ કરવું જોઈએ. વચ્ચેનો રસ્તો કાઢ્યો જો ભીષ્મ પિતામહે. શાસ્ત્રની વાત મૂકી કે પત્ની પતિના નિયંત્રણમાં હોય છે, પતિ કેમ કરવાનું હોય, પતિ જે માર્ગે જતો હોય એ જ માર્ગે પત્ની જવું જોઈએ, એટલા માટે આ યોગ્ય છે. હવે પિતામહ ભીષ્મ શું કર્યું? અહીંયા બીજી ભૂલ કરી. કઈ ભૂલ કરી? કે આમને કીધું કે પત્નીએ પતિના નિયંત્રણમાં રહેવું જોઈએ, એટલે પતિ જે કે કરવું જોઈએ. એટલે દુર્યોધનને પ્રોત્સાહન મળ્યું વસ્ત્રહરણનું. જો આ સમય ભીષ્મ પિતામહ બોલ્યા હોત કે નહીં આ યોગ્ય નથી તો આ ન થાત, પણ ભીષ્મ પિતામહે વચનો રસ્તો કાઢ્યો શાસ્ત્રની વાત મૂકીને, એટલે દુર્યોધનને શું થયું? પ્રોત્સાહન મળી ગયું, એને ઉત્સાહિત કર્યો, અને એટલા માટે વસ્ત્રહરણની વાત આવી. આ મહાભારતની પિતામહ ભીષ્મની જે ફિલોસોફી છે ને બહુ અદ્ભુત છે. અત્યારે જે પ્રવચન ચાલી રહ્યું છે એ પ્રવચન મેં એક મહાન, આપણે બહુ સૌથી મોટા બ્રહ્મચારી છે એમના મુખેથી સાંભળ્યું છે. અને એ આ પ્રવચન સાંભળવા વાળા બધા ભક્ત લોકો છે, દીક્ષિત લોકો છે. પણ એ તો બહુ હાર્ડ હતું. મેં કમસે કમ વધારે નથી 10 થી 15 વાર સાંભળ્યું તારે મને ખબર પડી. અને એને નોર્મલ કરવામાં 2 દિવસ લાગ્યા. એજીટી જો એ બોલ્યા એવું બોલ્યા ને તો બધા હુઈ જ જોવા ગયું, સમજણમાં જ ના આવે. પણ એને નોર્મલ કરવામાં 2 દિવસ લાગ્યા મને. અને રાત્રે 10, 10, 10:30 કે 11 વાગે ત્યાં સુધી હું લખી ગયો. 2 દિવસની મહેનત. કારણ કે એને નોર્મલ તો કરવું જ મારે, મને ન સમજણમાં આવ્યું હોય એટલા માટે દુર્યોધનને ઉત્સાહિત કર્યો પિતામહ ભીષ્મએ. અને આ વસ્ત્રહરણની વાત આવી. અને જ્યારે વસ્ત્રહરણની વાત આવી ત્યારે પિતામહ ભીષ્મએ દ્રૌપદીની રક્ષા કરવી જોઈતી હતી. ચલો ભલે આમ ભૂલ થઈ, પણ જ્યારે વાત કરી કે ભાઈ એને નિર્વસ્ત્ર કરો તો એ સમયે તો બોલવું જોઈતું કે પિતામહ ભીષ્મએ કે નહીં, એ વખતે તો રક્ષા કરવી હતી કે નહીં. પણ એ સમયે પણ મૌન, કાંઈ ન બોલ્યા. અને દ્રૌપદી કોણ હતી? કોઈ સાધારણ સ્ત્રી નહોતી કે ભાઈ રાજ્યની કોઈ સ્ત્રી હતી એને બોલાવી દીધી નિર્વસ્ત્રની વાત નહીં. દ્રૌપદી કોણ હતી? એક રાણી હતી. એક રાણી હતી, અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હતી, મહાન ભક્ત હતી. એટલે તો કૃષ્ણ એનું નામ આપ્યું તો કૃષ્ણા. કૃષ્ણ દ્રૌપદીને કૃષ્ણા કહીને બોલાવતા, કારણ કે કૃષ્ણની મહાન ભક્ત હતી. હવે એક રાણી હતી, કૃષ્ણની ભક્ત હતી, તો રક્ષા કરવી જોઈતી હતી કે નહીં? રક્ષા ન કરી. પિતામહ ભીષ્મએ હસ્તિનાપુરનું ગૌરવની રક્ષા કરવાનું વ્રત લીધું હતું કે હું હસ્તિનાપુરની રક્ષા કરી, એનું ગૌરવનું ધ્યાન રાખીશ, માન સન્માનનું હું ધ્યાન રાખીશ. તો જ્યારે આ દ્રૌપદી કુળવધુ હતી, તો એની પર જ્યારે આવી સંકટ આવી, કેમ ન બોલ્યા પિતામહ ભીષ્મ? મૌન રહ્યા, ચૂપ રહ્યા. અહીંયા ભૂલ કરી. આગળ કહે છે કે જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો અને 1 વર્ષ અજ્ઞાતવાસ, એટલે 13 વર્ષ સુધી એમને જંગલમાં રહેવાનું. તો દુર્યોધન એમને ગોતવાના પ્રયત્ન કરતો હતો કે ભીમને લોકો મળી જાય તો ફરીથી એમને 13 વર્ષ મેકલી દો વનમાં. તો
તો ગોતવાનો પ્રયાસ કરતો હતો અને ગોતી શકે પણ નહીં. ગમે તેટલો પ્રયાસ કર્યો તો દુર્યોધન ન ગોતી શકત, કારણ કે યમરાજજીનું વરદાન હતું પાંડવોને કે તમને કોઈ નહીં ગોતી શકે. અજ્ઞાતવાસ જે 1 વર્ષ રહેવાનું છે તમને કોઈ નહીં ગોતી શકે, કારણ કે યમરાજનું વરદાન હતું. હવે વરદાન હતું તો એનો અર્થ પાંડવોએ એમ ન કર્યો કે હવે આપણે આળસુ થઈને બેસી રહીએ. નહીં, એમને પ્રયત્ન કર્યો કે જેમ બને એમ આપણે ગુપ્તવાસ કરીએ. આપણને એવું વરદાન મળ્યું હોય તો કાંઈ કરવું નથી. છતાં પણ પાંડવો જો આળસુ નહોતા, એમને મહેનત કરી કે આપણને ગોતી ન શકે. તો દુર્યોધન પૂછે છે, ઇનડાયરેક્ટલી પૂછ્યું કે ભાઈ આ લોકો ક્યાં હોઈ શકે? અને એ જ સમયે કીચકને મારવાનું મૃત્યુના સમાચાર મળ્યા. ઓલો કીચકને માર્યો હતો મહાભારતમાં, ભીમની જગ્યાએ જઈને સૂઈ ગયો હતો. દ્રૌપદી આવી પછી ભીમ એને માર્યો હતો. એ કીચકને મારવાના જ્યારે સમાચાર મળ્યા ત્યારે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યએ શું કીધું ખબર છે? કે કીચકને 3 જ વ્યક્તિ જ મારી શકે. એક તો બલરામજી મારી શકે, એક કૃષ્ણ મારી શકે અને ત્રીજો ભીમ. આ 3 વ્યક્તિ જ મારી શકે. અને જે રીતે આ કીચકને માર્યો છે, કારણ કે સબકી अपनी अपनी स्टाइल होती है मारने की. ભીમની અલગ સ્ટાઇલ, કૃષ્ણની અલગ, બલરામજીની અલગ. બલરામજીની તો પગ પકડીને ભમાઈને ફેંકી દેવાની સ્ટાઇલ, કૃષ્ણને થાપ મારવાની. ઓલા મથુરામાં ધોબીનું મુંડું ઉડાડી મારી એક કે ઝાપટે. અને ભીમની અલગ સ્ટાઇલ. એટલે પિતામહ ભીષ્મ કહે છે કે જે રીતે આ કીચકને માર્યો છે એના પરથી એમ લાગે છે કે આને ભીમને જ માર્યો છે. જો અહીંયા ભૂલ કરી પિતામહ ભીષ્મએ, એમને શું કીધું કે આને જે રીતે માર્યો છે એ રીતે જો જોવામાં આવે તો ભીમનો જ હાથ છે, ભીમે જ માર્યો છે. ખબર પડી ગઈ દુર્યોધનને કે ભીમને છે ક્યાંય. મતલબ આ ક્યાં આગળ મર્યો છે? તો વિરાટના રાજ્ય બાજુમાં. વિરાટ હતા ને, વિરાટ રાજા, એમની રાજ્ય તરફ. મતલબ ભીમ અને આ યુધિષ્ઠિરને બધા ત્યાં છે. સમાચાર મળી ગયા ને એને. પિતામહ ભીષ્મ અહીંયા ભૂલ કરી. પછી દુર્યોધન ફરીથી પૂછે છે કે પાંડવો ક્યાં હોઈ શકે? બીજો પ્રશ્ન પૂછ્યો, ક્યાં હોવા જોઈએ? અને હવે પૂછે છે ક્યાં હશે? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે દુર્યોધનને કે પાંડવો એ જગ્યાએ હોય કે એ જગ્યાએ ત્યાંની જનતા સુખી હોય, ત્યાં ભરપૂર પાણી હોય, ત્યાં ભરપૂર ફળ ફળાદી રત્નો આ બધું જ પૂર્ણ માત્રામાં હોય, જ્યાં શાંતિ હોય, જ્યાં સુખ હોય, જ્યાં સારો પાક થતો હોય, એ જ જગ્યાએ પાંડવો હોઈ શકે. ભક્તો, આમાંથી એક શિક્ષા મળે છે. પાંડવો કોણ હતા? ભગવાનના પરમ શુદ્ધ ભક્તો હતા. એટલે જ્યાં ભક્ત હોય ને ત્યાં જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય છે. બીજે ક્યાંય હોતી નથી. એટલે પિતામહ ભીષ્મ કહે છે કે જ્યાં સુખ શાંતિ હોય ત્યાં જ પાંડવો હોઈ શકે. તપાસ કરાવી દુર્યોધને, ક્યાં છે આવું? તને ખબર પડી કે વિરાટના રાજ્યની અંદર આ છે. પાકું મળી ગયું. બીજી ભૂલ, ત્રીજી ચોથી ભૂલ કરી એમને કે જ્યાં સુખ સંપત્તિ હોય, ઇનડાયરેક્ટલી કહી દીધું પિતામહ ભીષ્મે, કદાચ આ જગ્યાએ હોઈ શકે. દુર્યોધને તરત તપાસ કરાઈ, તપાસ કરો આવું ક્યાં છે. અને ખબર પડી કે ભીમને લોકો વિરાટના રાજ્યમાં છે. હવે થયું શું? દુર્યોધને વિરાટના રાજ્ય ઉપર આક્રમણ કરવાનો વિચાર કર્યો કે આપણે ત્યાં આક્રમણ કરીએ અને આક્રમણ કરીએ, ત્યાંની પ્રજાને પણ મારીએ. અને ભીમને, એ જે લોકો ભીમને, યુધિષ્ઠિરને, અર્જુનને જેના ઘરમાં રોકાણા છે એમની રક્ષા કરવા માટે બહાર આવશે. એટલે આપણે એમને પકડી લેશું, ફરી 13 વર્ષ પકડાઈ દઈશું, મળી જશે ને. ક્યારે આવો વિચાર આવ્યો આ કૌરવોને, દુર્યોધનને? પિતામહ ભીષ્મની ભૂલના કારણે. જ્યારે
પાંડવોને લાક્ષાગૃહની અંદર બાળી નાખવાનો પ્રયત્ન થયો, એ સમયે પણ વિદુરજી આવીને રક્ષા કરી હતી. ને ત્યાં પણ ખબર પાંડવોની ત્યાં જ બાળી નાખત, ત્યાં જ મારી નાખત, પણ વિદુરજીએ એમની રક્ષા કરી હતી. અને વિદુરજીએ કીધું પિતામહ ભીષ્મને કે આ દુર્યોધને પાંડવોને મારવાની કાવતરું કર્યું છે, હે ને? અર્થાત બંધુને મારનારો મહાપાપી કહેવાય, તો એને સજા મૃત્યુદંડ જ હોય. તો એને પોતાના બંધુઓને મારવાનો અપરાધ કર્યો છે, એટલા માટે દુર્યોધનને દંડ આપવો જોઈએ. પણ ભીષ્મદેવે શું કર્યું? દુર્યોધનને રાજકુમાર બનાવી દીધો, રાજકુમાર ઘોષિત કરી દીધો અને એને રાજ્ય આપ્યું. અને જ્યારે ભીમને લોકો પાછા આવ્યા ત્યારે એમને બીજું રાજ્ય આપ્યું, ઇન્દ્રપ્રસ્થ. હવે આનું કારણ શું હતું પિતામહ ભીષ્મનું? કે આ બંને જણ શાંતિથી ભેગા મળીને રહે. પિતામહ ભીષ્મની આ જ ઈચ્છા હતી કે ભલે એ પણ રાજ્ય કરે અને પાંડવો પણ રાજ્ય કરે અને બંને સાથે મળીને રહે. પણ જેવો નિર્ણય લેતા પિતામહ ભીષ્મ, એના વિરુદ્ધ થતું, એને વિપરીત જ પરિણામ આવતું. પિતામહ ભીષ્મ જો ધારત તો બધાને નિયંત્રણમાં રાખી શકત, પણ એક પછી એક ભૂલ એમનાથી થતી રહી. કારણ કે જેમને પરશુરામને હરાવ્યા હતા, પાંડવ ને કૌરવ ને તો બધા શું આવે એમની સામે? પિતામહ ભીષ્મ બંને જગ્યાએ રહીને લડ્યા છે. જેવી રીતે કે શરીરના રૂપે દુર્યોધનના પક્ષમાં રહ્યા અને આશીર્વાદના રૂપે પાંડવોના પક્ષમાં રહ્યા. દુર્યોધનને આશીર્વાદ આપ્યો ક્યાંય નહીં સાંભળો, દુર્યોધનને આશીર્વાદ આપ્યો, પણ પાંડવોને આશીર્વાદ આપ્યો છે, યશસ્વી ભવ, વિજય ભવ. એટલે આશીર્વાદના રૂપે પાંડવોના પક્ષમાં રહ્યા અને શરીરના રૂપે કૌરવોના પક્ષમાં રહ્યા. કેટલા બુદ્ધિશાળી છે પિતામહ ભીષ્મ, કેટલા પ્રામાણિક, છતાં પણ કે છે ને ભૂલ થતી રહી એમનાથી. અને પિતામહ ભીષ્મનો કોઈ સ્વાર્થ પણ નતો બિચારા. ક્યાં સ્વાર્થ હતો એમને? શું લેવું હતું એમને? ઈચ્છતા હતા કે બંને બધા સાથે મળીને રહે, પણ એમને જે પણ નિર્ણય લેતા એ બધું જ વિપરીત થતું. એ જે પણ ઈચ્છા કરતા, એવી ઈચ્છા કરે કે મારાથી ભૂલ ન થાય એવું હું કાર્ય કરું, છતાં પણ ભૂલ એમનાથી થતી રહેતી. અને આટલી બધી ભૂલો એમનાથી થઈ પણ ક્યારે ભગવાનને દોષ આપ્યો નથી. આટલા મહાન છે પિતામહ ભીષ્મ. અને સૌથી મોટી પિતામહ ભીષ્મની મહાનતા છે કે જ્યારે પિતામહ ભીષ્મ બાણ શૈયા પર સૂતા હતા, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કક્ષમાં ધ્યાન કરતા હતા. અને એ સમયે યુધિષ્ઠિર મહારાજ આવે છે અને યુધિષ્ઠિર મહારાજે આવીને પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે કૃષ્ણ કહે છે કે હું એવા વ્યક્તિનું ધ્યાન કરું છું જેણે જીવનમાં ક્યારેક કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી. એવા વ્યક્તિનું હું ધ્યાન કરું છું. પિતામહ ભીષ્મથી ભૂલ થતી હતી, પાપ નહીં. પિતામહ ભીષ્મથી ભૂલો થતી હતી, પાપ જીવનમાં ક્યારેય નથી થયું. અને જો કોઈ વ્યક્તિ ભૂલને જો પાપ માને તો એ સૌથી મોટું પાપ છે. કોઈ વ્યક્તિ ભૂલ થઈ હોય એનાથી, ભૂલનો અર્થ કે કેમ કે મંદિરમાં ત્યાં બોર્ડ માર્યું છે કે ભાઈ મંદિરમાં ભક્તો સિવાય, દીક્ષિત સિવાય અંદર કોઈ જવું નહીં. કદાચ કોઈ ભક્ત આવી ગયા અને અલ્ટરમાં જતા રહ્યા તો એ ભૂલ થઈ ગઈ, એ ભૂલ છે, એનાથી પાપ લાગે નહીં. પણ જો એને ખબર છે કે ન જવું જોઈએ છતાં પણ જાય તો અપરાધ લાગે છે. પણ ભૂલ એ પાપ નથી. એટલે પિતામહ ભીષ્મથી બધી ભૂલો જ થઈ છે, પાપ થઈ નથી. એટલા માટે કૃષ્ણ કહે છે કે હું એવા વ્યક્તિનું ધ્યાન કરું છું જેનું ધ્યાન કરી હું પોતાની જાતને પવિત્ર માનું છું. કોણ છે? તો એ છે પિતામહ ભીષ્મ. ભગવાન શ્રી કૃષ્ણ પિતામહનું ધ્યાન કરતા હતા, ભીષ્મનું ધ્યાન કરતા હતા. અને જ્યારે પિતામહ ભીષ્મ બાણ શૈયા પર સૂતા હતા
ત્યારે એમને પાંડવોને બોલાવ્યા કે દરેક જણ અહીંયા આવો, અને સાધારણ વેશમાં નહીં, રાજવેશમાં આવો, આભૂષણ પહેરીને આવો. હવે એ જ સમયે પિતામહ ભીષ્મ પ્રાણ છોડવાના હતા, પ્રાણનો ત્યાગ કરવાનો હતો. તો કોઈ વ્યક્તિ એવી રીતે બોલાવે કે તમે સજી ધજીને આવો? કોઈ બીમાર હોય તો પણ આપણે એવા તૈયાર થઈને નથી જતા. ભીષ્મ પિતામહે કીધું કે તમે રાજનો વેશ પહેરીને આવો. અને પિતામહ ભીષ્મની સામે બધા આવ્યા જોવા માટે ભીષ્મને કે પિતામહની શું દશા છે. એ સમયે પિતામહ ભીષ્મની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, રડી રહ્યા હતા. પિતામહ ભીષ્મ એટલા માટે રડતા હતા કે પાંડવોને કેટલું કષ્ટ ભોગવવું પડ્યું, કેટલું દુઃખ ભોગવવું પડ્યું. વિચાર કરો, પોતે બાણની સૈયા પર સૂતા છે, પોતાને કષ્ટ છે, 1000 બાણ વાગ્યા છે શરીરની અંદર, છતાં પણ બીજાના દુઃખની ચિંતા કરે છે. આ છે ભક્ત. ભક્ત હંમેશા બીજાના જ દુઃખની ચિંતા કરતો હોય, પોતાના દુઃખની નહીં. કે પાંડવોને કેટલું કષ્ટ ભોગવવું પડ્યું. 13 વર્ષ સુધી વનમાં એમને મારવાના પ્રયાસો કર્યા આ દુર્યોધને. એટલા માટે રડતા હતા. પોતાનું કષ્ટ એમને નથી દેખાતું કે હું પોતે અને બાણ સૈયા પર સૂતો છું. કેટલું અમને કષ્ટ ભોગવવું પડ્યું. અને પાંડવો પણ કોઈ સાધારણ વ્યક્તિઓ નહોતા, દેવપુત્રો હતા, સ્વયં દેવતાઓ હતા પાંડવો. છતાં પણ ભક્તો એમને કષ્ટ ભોગવવું પડ્યું છે. એનો અર્થ એ છે કે કાળ કોઈને પણ છોડતો નથી. કાળનો અર્થ થાય ભગવાન શ્રી કૃષ્ણ. ગીતામાં કીધું છે ને, કાલોસ્મી, હું કાળ છું. અને કાળનો કાળ મહાકાળ, એ મહાકાળ પણ કૃષ્ણથી ભયભીત થાય છે. કાળ કોઈને છોડતો નથી. દરેકને પોતાનું કર્મ ભોગવવું તો પડે જ છે, પછી ભક્ત હોય કે અભક્ત હોય. પછી કૃષ્ણએ કીધું પિતામહ ભીષ્મને કે તમે આ પાંડવોને જ્ઞાન આપો. હવે પિતામહ ભીષ્મ કહે છે કે મારા શરીરની અંદર એટલા બધા તીર લાગેલા છે કે મને કષ્ટ થાય છે, હું બોલી શકું એમ નથી. હું કેવી રીતે કંઈક બોલું, કેવી રીતે હું જ્ઞાન આપું, કાંઈ બોલી શકું એમ નથી. ભગવાન કૃષ્ણએ કેમ તેમ કરી અને એમને બોલવા માટે તૈયાર કર્યા કે તમે કંઈક બોલો, આ પાંડવોને જ્ઞાન આપો. અને જેવા પિતામહ ભીષ્મ કંઈક બોલવા જાય એ જ સમય દ્રૌપદી હસી. દ્રૌપદી હસવા લાગ્યા. દ્રૌપદી શા માટે હસ્યા? પિતામહ ભીષ્મ સમજી ગયા કે દ્રૌપદી શું કહેવા માંગે છે. દ્રૌપદીએ મનને મન કીધું કે પિતામહ, એકવાર ભરી સભામાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો અને એનો ઉત્તર તમે આપ્યો હતો, અને એ ઉત્તરથી ભયંકર સમસ્યા થઈ, યુદ્ધ થયું. એનાથી જ એક જ પ્રશ્ન પૂછ્યો હતો અને એનો ઉત્તર તમે આપ્યો, એનાથી સમસ્યા મોટી થઈ. હવે તમને મારા પતિઓ હજારો પ્રશ્ન પૂછશે અને તમે એના ઉત્તર આપશો, ખબર નહીં હવે શું થશે. વાત સમજાણી? કે મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો અને એનો જવાબ તમે આપ્યો હતો, એવો એક જવાબ નહોતો આપ્યો, અને એ જવાબથી સમસ્યા થઈ હતી, આ યુદ્ધ થયું. અને હવે મારા પતિઓ તમને પ્રશ્ન પૂછશે, હજારો પ્રશ્ન પૂછશે અને એના ઉત્તર તમે આપશો, ખબર નહીં હવે શું થશે. એટલે પિતામહ ભીષ્મ મનોમન દ્રૌપદીને કહે છે કે દેવી, તું જે હસી રહી છે એ તારી રીતે યોગ્ય છે, પરંતુ એ વખતે મારી અંદર કલ્મશો ભરેલા હતા, પાપનું અન્ન પડ્યું હતું મારી અંદર, પરંતુ હવે તારા પતિના બાણ વાગવાથી એ બધું જ ખૂનના માર્ગેથી નીકળ્યું, ખૂનની સાથે સાથે નીકળી ગયું છે. એટલા માટે દ્રૌપદી, હવે મારી અંદર પ્રામાણિકતા છે, પવિત્રતા છે, હવે હું કંઈક બોલી શકું એમ છું. એટલા માટે હવે હું આ પાંડવોને જ્ઞાન આપીશ. પિતામહ ભીષ્મ એમની અંદર એવું અન્ન હતું પાપનું, દુર્યોધનનું. એટલા માટે કહે છે કે પાપનું અન્ન જ્યારે અંદર જાય છે ને, ત્યારે ભલે તમે ગમે તેટલા પ્રામાણિક હોય, પણ તમારાથી કાર્ય ઉલટું જ થશે.
કારણ કે અંદર પાપની કમાઈ પડી છે. આપણે જે પણ કમાઈને લાવીએ છીએ આપણને એમ લાગે છે હું મહેનત કરીને લાવું છું, પણ એ પૂર્ણ રીતે શુદ્ધ નથી. ગીતામાં કૃષ્ણે કીધું છે એટલા માટે મને અર્પણ કરવું જોઈએ. કૃષ્ણ કહે છે કે મને અર્પણ કરીને તમે ખાઓ, કારણ કે તમે જ્યારે મને અર્પણ કરશો ત્યારે હું એને શુદ્ધ બનાવીશ, એને પ્રસાદ બનાવીશ. કારણ કે આપણા દ્વારા કમાયેલું ધન એટલું શુદ્ધ હોતું નથી. ક્યાંક તો આપણાથી ભૂલ થાય જ છે. ગમે તે કાર્ય કરતા હોય એમાં આપણે કાંઈક તો ભૂલ કરીએ જ છીએ. ભૂલ થાય તો બરાબર છે, પણ જાણી જોઈને કરીએ છીએ. નોકરી કરતા હોય પણ એમાંય આપણને પગાર તો મહિને મળે છે, પણ કોઈ વફાદારીથી નોકરી કરતા નથી. સમય ટાઈમ પાસ કરવા નીકળે છે, બાથરૂમમાં જશે ને ઘડી કામ કરશે, હે ને, રાતની ડ્યુટી હોય તો સૂઈ જાય, કાંઈક ને કાંઈક. મતલબ આપણે સાચું ધન તો કમાતા પૂરેપૂરું મહેનતનું તો નથી જ. પૂરેપૂરું જો મહેનતનું કરવું હોય તો જેટલા કલાક શેઠે આપણને કીધા છે નોકરીના, એટલા કલાક આપણે પરફેક્ટ જો કામ કરીએ તો એ શુદ્ધ છે. પણ એમાં આપણે શુદ્ધ ટાઈમ પાસ ઘણો કરીએ છીએ, અને પણ એ જે ટાઈમ પાસ કર્યો અડધો કલાક કે કલાક દિવસનો, એનો પગાર શેઠ તો આપે જ છે ને. એટલે મતલબ પાપની કમાઈ એ થઈ. એટલા માટે ભગવાન કહે છે કે મને અર્પણ કરો. આ બધું જ ફિલોસોફી એ સમજવા જેવું છે. એટલા માટે દ્રૌપદીને કીધું કે હું કાંઈક બોલી શકું એમ છું, કારણ કે મારી અંદર જે પાપનું અન્ન પડ્યું હતું એ ખૂનના દ્વારે નીકળી ગયું. હવે હું શુદ્ધ છું. જે પણ બચ્યું છે અંદર ખૂન એ શુદ્ધ છે, પવિત્ર છે. અને ભક્તો પ્રાયશ્ચિત કરવામાં ક્યારે પાછા પડતા નથી. કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂરવામાં જેટલા વસ્ત્રોનો ઉપયોગ થયો હતો ને, જેટલા વસ્ત્રો આપ્યા હતા, એટલે એની સામે પિતામહ ભીષ્મએ બાણ ખાવા પડ્યા હતા. હે ને, જેટલા ચીર પૂર્યા દ્રૌપદીના કૃષ્ણએ એટલા જ બાણ ખાવા પડ્યા પિતામહ ભીષ્મને. આવું લેક્ચર ન સાંભળવા મળે કે જેટલા ચીર પૂર્યા એટલા એમને બાણ ખાવા પડ્યા પિતામહ ભીષ્મને પ્રાયશ્ચિતના રૂપમાં. અને પિતામહ ભીષ્મે સ્વીકાર કર્યા. એવું નહીં કે અર્જુન મારતો હતો તો એ સામે નહોતા મારી શકતા એમ નહીં, પણ એમને સ્વીકાર કર્યો કે માર અર્જુન મને, કારણ કે મારી અંદર જેટલું પણ આનું પડ્યું છે ને દુર્યોધનનું બધું નીકળે, કારણ કે મારાથી ઘણી ભૂલો થઈ છે. એટલા બાણ એમને ખાવા પડ્યા પિતામહ ભીષ્મને. પ્રાયશ્ચિત એમને કર્યું. કૃષ્ણે કીધું, કૃષ્ણ એમની સામે આવ્યા હતા પિતામહ ભીષ્મની સામે. એમને કીધું કે હું તમને કષ્ટમાંથી મુક્ત કરું, હું તમને કષ્ટમાંથી મુક્ત કરી શકું છું. પિતામહે ના પાડી, નહીં, મારે મુક્ત થવું નથી. મને સ્વીકાર છે આ દુઃખ, આ કષ્ટ મને સ્વીકાર છે. એનું પ્રાયશ્ચિત કરવા માટે હું તત્પર છું. એટલા માટે પિતામહ ભીષ્મ બોલવા માટે તૈયાર થયા. અને યુધિષ્ઠિર પહેલો પ્રશ્ન પૂછે છે જે આજની સમાજને સાંભળવા અને જીવનમાં ઉતારવા લાયક છે. યુધિષ્ઠિર મહારાજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે પિતામહ, જ્યારે બેટી અને બેટા, પુત્ર અને પુત્રી બંને જ હોય છે પિતાને, તો એ પિતાની સંપત્તિ પુત્રને જ કેમ મળે છે, પુત્રીને કેમ નથી મળતી? આ સમજવા લાયક છે. આમાંથી ઘણા તમને જો ઉકેલ મળશે. પિતાનું ધન પુત્રને જ કેમ મળે છે, પુત્રીને કેમ નહીં? પુત્રીનો શું અધિકાર નથી? પિતામહ બહુ સુંદર જવાબ આપે છે કે ધ્યાનથી સાંભળજો યુધિષ્ઠિર, કે જ્યારે દીકરાની દીકરીનું સગપણ થાય છે સામસામું, ત્યારે વર પક્ષના વરના પિતા એ સોનું અથવા દાગીના, ચાંદીની વસ્તુ, ગાય અને જમીન, આ ભેટ કોને આપે છે? કન્યાના હાથમાં, દીકરીના હાથમાં આપે છે. હવે એ દીકરીનું આપેલું ધન જો એ દીકરીના પિતા વાપરે તો એમને દીકરી વેચવાનો અપરાધ પાપ લાગે. એ ધન દીકરીએ જ વાપરવું જોઈએ, એના પિતાનો અધિકાર
નથી. દીકરીના જો તમે પૈસા, દીકરીને જે વર પક્ષમાંથી આવ્યું છે અને એ ધનમાંથી જો પિતા વાપરે તો દીકરી વેચવાનું પાપ, ભયંકર પાપ એને લાગે. અથવા વરનો પિતા પુત્રીના જે સામેની કન્યા છે એના પિતાના જો હાથમાં આપે તો દીકરી ખરીદવાનું એટલે વેચવાનું પાપ લાગે, અને આને દીકરી ખરીદવાનું પાપ લાગે છે યુધિષ્ઠિર. એટલા માટે દીકરીને ક્યારે વેચવી જોઈએ? જો દીકરીનો પૈસો જો પિતા વાપરતો હોય તો વેચાઈ દે, અને વરનો પિતા દીકરીના હાથમાં જો સંપત્તિ આપે, ધન આપે છે, પૈસા આપે તો એને પણ ખરીદવાનું પાપ લાગે છે. એને શું કર્યું? ખરીદી કરી છે. દીકરીનું દાન થાય છે, કન્યાદાન કહે છે ને, એનું દાન થાય છે, એને વેચાતી નથી. પણ આજે શું થાય છે? વેચાય છે. ઓલો 5 લાખ આપતો હોય, હગુન્યા વહી જાય. આવું થાય છે કે ભાઈ એક જગ્યાએ તૈયારી થઈ ગઈ છે કે ભાઈ આજે છોકરાને જોવા આવવાના છે, અને એ માણસે જમવાની બધી વસ્તુ પણ લાવી દીધી છે, અને રાતો રાત બીજી જગ્યાએ ગોઠવાઈ જાય છે. ઓલા 3 લાખ કીધા તો ઓલે 5 કીધું તો ત્યાં ગોઠવાઈ ગયું. ઓલો તો બધું વસ્તુ ત્યાં જ પડી છે, અને સવારે વેવાય બીજા ને ત્યાં ઘેર ગયા, હકુ બીજે જતું રહ્યું. પણ અપરાધ તો લાગે જ છે. ભલે મળે કે ન મળે એ તમારો સમસ્યા છે, પણ પાપ લાગે છે. અપરાધ એ તો આપણે ઊભું કર્યું ને, ખરીદવાનું શરૂ કર્યું ને આપણે. હજુ હું જ્યાં લગ્ન કર્યા છે ને ત્યાં દીકરીનો 1 રૂપિયો પણ નથી લેતા. હજુ એ સમાજમાં ઉપરથી દીકરી વાળા દીકરાના આપે છે. ચોલ્લો બોલે છે કે ભાઈ 51,000 આપો તો જ ફેરા ફરીશ. એ પાપ તો છે જ, પણ દીકરીનો પૈસો હજુ સુધી પણ ત્યાં લેવાતો નથી. અને જ્યાં જગ્યાએ લેવાય છે એ આપણે જ ઊભું કર્યું છે. એમાં દોષ બીજાનો નથી, એના જવાબદાર આપણે જ છીએ, બીજું કોઈ નથી ભાઈ. એટલે 25 લાખે કે 10 લાખે તમે જ ઊભું કર્યું છે, તમે નીએ, બીજે કોઈ ઊભું કર્યું નથી. એટલે દીકરીના પૈસા જો દીકરીના હાથમાં આપે વરનો પિતા તો ખરીદવાનું પાપ લાગે છે, અને દીકરીનું આપેલું સોના ચાંદી જે એ જો દીકરીનો પિતા વાપરે તો એને વેચવાનું પાપ લાગે છે. અને જો દીકરીનો પિતા સ્વેચ્છાએ દીકરીને કંઈક આપે કે લે બેટા હું તને આટલું આપું છું, એ દીકરી લઈને જ્યારે ઘરે આવે અને એમાંથી જો એનો પતિ વાપરે તો એનું પુરુષત્વ ખતમ. વાત સમજાણી? એ દીકરીનું આપેલું દાન, દીકરીને આપેલું જે પણ પૈસા એ પુરુષે એના પતિએ વાપરવું જોઈએ નહીં. એ તો પુરુષ તત્વ એનું ખતમ. આ આપણા શાસ્ત્રના નિયમો છે કે પાપ લાગે છે, અપરાધ લાગે છે, ત્યારે તો કાંઈ પડી નથી. પાપ લાગુ તો લાગે ને, આવે છે ને, અહીંથી છૂટું કરીને બીજેથી છૂટું કરીને બીજે. આ લોકો ક્યારેય નરકમાંથી નહીં નીકળી શકે, ક્યારેય નહીં નીકળી શકે. એ દીકરી છે કે પછી કોણ છે? તમે એ શું બનાવી તમારી દીકરીને તમે કે અહીંથી છૂટું કરીને બીજેથી છૂટું કરીને ત્રીજેથી? તો દીકરી છે કોણ છે? કેવી રીતે બોલવું અહીંથી? માણસો અટકાતા નથી. કેમ? કે પૈસા મળે છે. એટલે અહીંયા કહે છે. અને દીકરી જ્યારે લગ્ન કરીને એ લક્ષ્મીના રૂપે બીજાના ઘરે જાય છે. એ લક્ષ્મી જ છે. જો એનો આદર થશે, એનું પાછળ આપેલું ધન જો પતિ નહીં વાપરે તો એના ઘરમાં ક્યારેય પૈસો ખૂટશે નહીં, કારણ કે લક્ષ્મીના રૂપમાં જાય છે. પણ વહુ તો આવી નથી કે ચાલુ હુકમ હાહુના. મારું કેવું ચમ ના મને? તમે કેટલું માનતા હતા કે એ મને તમારું? હે, તમે માન્યું છે કે તમારા હાહુનું? એટલા માટે એ આપેલું દીકરીનું આપેલું ધન એના પિતા દ્વારા આપેલું એ પતિએ વાપરવું જોઈએ નહીં.
એની ઈચ્છા હોય આપે તો પણ લેવું જોઈએ, કારણ કે લક્ષ્મી જ છે. લક્ષ્મી જ જો આવી ગઈ તો પછી તમે કઈ લક્ષ્મીની પાછળ દોડો છો? એ લક્ષ્મીના રૂપમાં જ આવી છે કન્યા. અને તમે જો હજી એના પિતા પાસેથી જો ધન મંગાવતા હોય તો મૂર્ખ છો તમે, કે લક્ષ્મી ઘરે બેઠી છે ને તમે કઈ લક્ષ્મીની પાછળ દોડી ગયા છો? પછી એ ઘરમાં હોસ્તી હવાર નીકળું જ હોય ત્યારે પૂરું થાય નહીં. કારણ કે આવી કન્યાને તમે જોઈને પૂજો. પૂજવાનો અર્થ છે કે એને જે જોઈતી હોય વસ્તુ એને આપો, એના ઉપર હુકમ મત ચલાવો. કારણ કે નવી નવી આવી છે, આ ઘરમાં સેટ થતા થોડો સમય લાગે કે નહીં? તરત તો થોડી સેટ થઈ જાય. તમે અઠવાડિયું ક્યાંક જાઓ અને જો બીજાના ઘરમાં કેવી રીતે સેટ થવાય છે. પોતાનું ઘર પરિવાર છોડીને 18 વર્ષ ત્યાં રહ્યું હોય, 20 વર્ષ રહ્યું હોય, એકદમ કેવી રીતે ભૂલાય? એને વારંવાર પોતાના પિતાના ઘરે જવાની ઈચ્છા થતી હોય છે, તો એને જવા દેવી જોઈએ, એને અટકાવી નહીં. હમણાં તો જઈને આવી હતી, ફેરી હેડી છે, એને જવા દેવા જોઈએ. ધીરે ધીરે સેટ થશે અને એ દીકરી તમારા ઘરે આવશે તો એ દીકરી એનું પોતાનું ઘર એના પિતાના ઘરે જઈને શું કહે છે ખબર છે? મારા ઘેર આવું છે, મારા ઘેર, અમારે ઘેરે પણ આ વસ્તુ લાયા છીએ, અને મારા ઘેર. તો એના પિતાને પોતાનું ઘર નહીં કહે, મારા ઘેર એટલે પતિનું ઘર. એટલા માટે વારંવાર એમને જ્યારે એની ઈચ્છા થતી હોય તો જવા દેવા જોઈએ. તો અહીંયા કહે છે કે પુત્ર પાસે ધન કેમ રહેતું, દીકરીને કેમ ના પાતું? એનું કારણ એ છે કે દીકરીને જ્યારે ઘર છોડીને જાય અને એને પાછળ પિતા કંઈક આપતા હોય છે કે લે બેટા તારે સોનું કે ચાંદી કે કંઈક જમીન કે કંઈક આપે છે, લે બેટા તું લઈ, આ તને મળે છે. બાકીનું જે ધન પુત્ર પાસે રહે છે એ પુત્રના ભોગ માટે નથી, એના પિતૃઓના કલ્યાણ માટે, એનો જે વંશ છે એને ચલાવવા માટે એ ધન એમને આપવામાં આવતું. જેમ કે પિતૃઓના કલ્યાણ માટે કઈક કથા કરાવી, હે ને, કઈક દાન દક્ષિણા કરવી, એના જ માટે એ ધન એને આપવામાં આવતું. પુત્રને ભોગ માટે નહીં કે બસ હવે બાપાનું મળ્યું છે, બાપા જતા રહ્યા, હવે ઉડાવો, એટલા માટે નહોતું મળતું. એ પિતા ગયા છે, એમની પાછળ કઈક સત્કાર્ય કરાવો, બ્રાહ્મણોને દાન આપવું, હે ને, બ્રહ્મ ભોજન કરાવવું, તર્પણ કરવું, શ્રાદ્ધ કરવું, આના માટે એ ધન મળતું. પુત્ર પોતે કમાઈને જ્યારે ધન લાવે એનું જે કરવું એ કરે, પણ પિતાનું જે ધન છે એ પિતૃના કલ્યાણ માટે છે. એટલા માટે પુત્રને, પિતાનું ધન પુત્રને આપવામાં આવતું, દીકરીને એટલા માટે ના અપાતું. દીકરી જ્યારે લગ્ન કરીને પિતાના ઘરે જાય છે ત્યારે એને સૂતક પિતાના ઘરનું લાગતું નથી, એને પતિના ઘરનું સૂતક લાગે, પિતાના ઘરનું પછી ન લાગે. એ ભલે જઈને આવે તો પણ એને સૂતક લાગે નહીં, એને એના પતિના ઘરનું જ, સસરા પક્ષનું જ એને સૂતક લાગે છે. કારણ કે એને હવે શું કર્યું છે? દીકરીનું દાન કર્યું છે. જે વસ્તુ દાન થઈ ગઈ એ પછી દાન થઈ ગઈ. એટલા માટે પિતામહ ભીષ્મએ કેટલો સુંદર ઉત્તર આપ્યો. આજથી 5000 વર્ષ પહેલા પ્રશ્ન પૂછાણો હતો અને હવે બધા સમાજ સુધારકો નીકળ્યા છે. આ પ્રશ્ન ભાઈ 5000 પહેલા પૂછાઈ ગયો છે, યુધિષ્ઠિર મહારાજે પૂછી લીધો છે. એટલા માટે કહે છે કે પુત્રએ ભોગ કરવો નહીં. પછી પિતામહ ભીષ્મએ પાંડવોને સ્ત્રી ધર્મનું જ્ઞાન આપ્યું, રાજ ધર્મનું જ્ઞાન આપ્યું, આપત ધર્મનું જ્ઞાન આપ્યું, વર્ણાશ્રમનું દાન એનું જ્ઞાન આપ્યું અને છેલ્લે અંતમાં ભાગવત ધર્મનું પણ જ્ઞાન આપ્યું. અને ઉત્તરાયણનો સમય આવ્યો અને પિતામહ ભીષ્મએ પોતાના પ્રાણને છોડ્યા. હવે પિતામહ ભીષ્મ જ્યારે પ્રાણ છોડતા હતા ત્યારે એમના અંદર જેટલા પણ તીર વાગ્યા હતા એ બધા જ તીર ધીરે ધીરે
નીકળવા લાગ્યા. આ ગૂઢ રહસ્ય છે. કારણ કે યોગી જ્યારે પ્રાણ છોડે છે ને એના બધા દ્વાર બંધ કરે છે. નવ દ્વારનું શરીર છે હે ને, નવે દ્વારે દેહ. આ નવે નવ દ્વાર યોગી બંધ કરે અને પછી ઉપરથી એના પ્રાણ છોડે છે. તો પિતામાં ભીષ્મને કેટલા બાણ વાગ્યા હતા? એ તો કેટલા દ્વાર થઈ ગયા હતા હે ને, 1000 બાણો વાગ્યા હતા હે ને, કેટલા કાણા થઈ ગયા હતા શરીરના. એ બધા જ કાણા ધીરે ધીરે પુરાવા લાગ્યા. કારણ કે પિતામાં ભીષ્મ પ્રાણ છોડવાના છે. એકે દ્વાર ખુલ્લો રહે નહીં. બધા જ બાણ ધીરે ધીરે નીકળવા લાગ્યા અને પિતામાં ભીષ્મનું શરીર આ પૃથ્વીને સ્પર્શ થવા લાગ્યું. એ પવિત્ર ભૂમિ કુરુક્ષેત્રની એનો સ્પર્શ થયો અને ધીરે ધીરે પિતામાં ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણની છબી યાદ કરી યુદ્ધ ભૂમિની. જે યુદ્ધ ભૂમિમાં કૃષ્ણ ઓલું રથનું પૈડું લઈ અને પિતામાં ભીષ્મને મારવા જાય છે, એ દ્રશ્યને પિતામાં ભીષ્મએ યાદ કર્યું કે પિતામાં કૃષ્ણનું જે કલર છે, રંગ છે, એ શ્યામ વર્ણનો છે. એમના હાથમાં રથનું પૈડું છે અને કૃષ્ણના વાળ ઘૂંઘરાળા છે અને એમાં ધૂળ લાગેલી છે જે રણની. આટલું સુંદર દ્રશ્યને યાદ કરતા કરતા પિતામાં ભીષ્મએ પોતાના દેહનો ત્યાગ. આટલી સુંદર ઘટના થઈ તે સમય કૃષ્ણને યાદ કરતા કરતા. એટલા માટે જ કહે છે કે આપણે એવી ભક્તિ કરીએ કે આપણા ભક્તિ કરતા કરતા આપણા પ્રાણ છૂટે. ના ના ખાલી રાધે ઉપરથી કુવા છે. રાધે રાધે કરો. એક હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, રાધે. ભક્તિ કરતા કરતા આપણા પ્રાણ છૂટવા જોઈએ. એટલે આપણા સંતો ગાય છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો રે. ભક્તિ કરતા છૂટે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો રે. ભક્તિ કરતા છૂટે મારા ગાહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગો રે. ગાહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગો રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો. ગાહે અંકા સમય તારું જ્ઞાન, પ્રભુજી એવું માંગો રે. ગાહે અંકા સમય તમારું જ્ઞાન, પ્રભુજી એવું માંગો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગો રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ,
પ્રભુજી એવું મારું શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુજી એવું મારું શ્વાસે શ્વાસે રટું તમારું નામ પ્રભુજી એવું મારું ભક્તિ કરતા છુટે મારા પ્રાણ પ્રભુજી દેવું મારું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું મારું કહે છે કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટે. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે નાથ, હું એટલું જ માંગુ છું આપની પાસે કે જ્યારે હું પ્રાણ છોડતો હોય તો પિતામાં ભીષ્મની જેમ તમે મારા સમક્ષ ઊભા હોય અથવા તમારું નામ મારા મુખમાં હોય અને તમારું નામ રટતા રટતા આ શરીરમાંથી મારું પ્રાણ પણ ખેલવું રહે એવી કંઈ કૃપા કરજો ગોવિંદ. બસ આટલું આપણે કૃષ્ણ પાસે માંગવાનું છે. અને ત્યારે થશે જ્યારે આપણે ભક્તિ કરતા હશું, ભગવાનનું ભજન કરતા હશું, ત્યારે